अमदावाद एटीएसे आंतरराष्ट्रीय ड्रग नेटवर्क पर कार्यवाही करता एयर कार्गो द्वारा चलता ड्रग रेकेटનો पर्दाफाश કર્યો। થાઇલેન્ડ અને મલેશિયાના ડ્રગ માફિયાઓના ઇશારે ચાલતા નેટવર્કનો મુખ્ય આરોપી એટોમિડેટ ડ્રગના મોટા જથ્થા સાથે ઝડપાયો। આરોપીઓ ખોટું લેબલિંગ અને બોગસ જાહેરાત કરી એર કાર્ગો મારફતે વિદેશમાં ડ્રગ સપ્લાય કરતા હતા। એટીએસની તપાસમાં સામે આવ્યું કે આ કાળા કારોબારના તાર છેક દક્ષિણ પૂર્વ એશિયાના देशों सुधी जोड़ाયેલા છે। तो इन सभी को ध्यान में लेते हुए ये इंटरनेशनल कार्टेल को जो ये लोग यहाँ से हेल्प कर रहे हैं उसको बस्ट किया गया था, जो इसके कारण हमें गुजरात एटीएस में भारतीय न्याय संहिता अंदर 336(2), 336(3), 338, 342 एंड 350 सबसेक्शन 1 मुजब गुना दाखिल करके एक आदमी जो निकुंज हरेश भाई गढ़िया को आज अरेस्ट किया गया था। कितना समय साहब चालू था? जैसे हमने बोला था 3 अलग अलग टाइम से कर रहे थे, बट अराउंड लास्ट 5-6 मंथ से ये चल रहा था। तो आज अंगे વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા સાહિસ અમારી સાથે જોડાઈ ગયા છે। સાહિસ, અમદાવાદ એટીએસે આંતરરાષ્ટ્રીય ડ્રગ નેટવર્ક પર કાર્યવાહી કરી છે, મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે, શું વિગતો? बिल्कुल जी, अमदावाद एटीएस ની ટીમને મોટી સફળતા મળી છે, કારણ કે અમદાવાદ એટીએસ ની ટીમ દ્વારા સુરતની અંદર આવેલા સિંગણપુર ખાતેથી એક આરોપીની ધરપકડ કરવામાં આવી હતી અને આરોપીને પકડી પાડી તપાસના ધમધમાટ શરૂ કરવામાં આવ્યા હતા। વિગતવાર વાત કરવામાં આવે તો ફાર્મસી દવા સેમ્પલ તરીકે થાય અને મલેશિયા કોર્ટલને મોકલવામાં આવતી હતી દવાઓ અને દવાની નિકાસ કરનાર સુરતના નિકુંજ ગઢિયાની એટીએસની ટીમ દ્વારા ધરપકડ કરી લેવામાં આવી છે। એટીએસે 4 કિલોથી વધુનો દવાનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે। 1 કિલો દવાની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત $4,000 થી $5,000 હોવાનું સામે આવી રહ્યું છે। એટીએસે થાઇલેન્ડમાં 14 કિલો જેટલો જથ્થો જે છે તે સીઝ કરી દેવામાં આવ્યો છે। એટલે જે રીતના એટીએસની ટીમને મળેલી માહિતીના આધારે પોલીસે છાપો મારવામાં આવ્યો હતો અને જે મુખ્ય આરોપી છે નિકુંજ ગઢિયાને જે છે તે સુરત ખાતેથી પકડી પાડવામાં આવ્યો હતો। સુરત કોર્ટ ખાતે રજૂ કરવામાં આવ્યો છે અને તેને મંગળવાર સુધીના રિમાન્ડ પણ જે છે તે મેળવવામાં આવ્યા છે। 10 દિવસના રિમાન્ડ જે છે તે મૂકવામાં આવ્યા હતા તેવી માહિતી અત્યારે સામે આવી રહી છે, પરંતુ મંગળવાર સુધીના રિમાન્ડ મળ્યા છે અને હાલ એટીએસની ટીમ દ્વારા તપાસના ધમધમાટ શરૂ કર્યા છે। जी बिल्कुल साहिस, जे रीतनी स्थिति अत्यारे हाल जोवा मળી રહી છે ડ્રગને લઈને, ત્યારે સીધા સવાલો અહીંયા પોલીસની કામગીરી પર પણ ઊભા થઈ રહ્યા છે, કારણ કે આટલું મોટું નેટવર્ક જ્યારે સામે આવ્યું હોય ત્યારે આ આજકાલનું ન હોઈ શકે, ત્યારે તે બાબતને લઈ અને તંત્ર તરફથી શું જવાબ મળી રહ્યો છે? બિલકુલ જે રીતના સુરત એસઓજી દ્વારા અને સુરત પોલીસ દ્વારા અવારનવાર નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત અલગ અલગ વિસ્તારોમાંથી ડ્રગ્સ પકડવામાં આવતો હોય છે, પરંતુ સુરત પોલીસના સ્થાનિક પોલીસ એટલે કે સિંગણપુર વિસ્તારમાંથી જો આરોપીને પકડી પાડવામાં આવ્યો છે તો કેટલા વર્ષોથી ચલાવવામાં આવી રહ્યું હતું તે કેમ હજી સુધી સુરત પોલીસના ધ્યાને ન આવ્યું હતું। એટલે સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે સુરત પોલીસના નાક નીચેથી હાલ તો આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને જે રીતના ધરપકડ કરી તપાસના ધમધમાટ જે છે તે શરૂ કરી દેવામાં આવ્યા છે। જે સુરત એસઓજી પોલીસ હોય કે સુરત શહેર પોલીસ દ્વારા મોટી માત્રામાં ડ્રગ્સ અને જે અલગ અલગ જે જથ્થાઓ પકડી પાડવામાં આવતા હોય છે, ત્યારે આવા આરોપી સામે કેમ કસંજો શકવામાં ના આવ્યો હતો તે એક મોટો સવાલ છે। હાલ તો એટીએસની ટીમ દ્વારા ધરપકડ કરી અને આવનારા સમય દરમિયાન મોટા ખુલાસા થાય તેવી સંભાવના જોવા મળી રહી છે। જી આભાર સાહિસ, સમગ્ર